नमस्कार, वंदे मातरम। बहुत बहुत स्वागत करता हूं मैं योगेश बी मिश्रा एडी न्यूज़ सर के साथ चैनल में। तो आइए शुरू करते हैं आज की कुछ प्रमुख खबरों। सिटी पुलिस और एसएमसी की हेल्थ विभाग की टीम के द्वारा जॉइंट टीम बना करके और हमारे सिटी में 129 जितनी जगह पे ऐसे फूड स्टॉल जो शैक्षणिक संस्थानों के आसपास हैं, स्कूल कॉलेजेस के आसपास हैं, वहाँ से सैंपल लिए जाएंगे एक साथ और सैंपल को लेके उनको एफएसएल में उनके फॉरेंसिक जांच के लिए भेजा जाएगा कि वहाँ पे कोई इस तरह की चीज़ें तो नहीं बिक रही हैं जो बच्चों के स्वास्थ्य के साथ સાહેબ છે એમને એવી ચિંતા છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણે છે અને જે કોચિંગ સેન્ટરમાં જાય છે એની આજુબાજુ જે કોઈ ચીજ વસ્તુઓ વેચાય છે અને ઘણી વખત એવી ટેન્ડન્સી હોય છે કે બાળકોને એક ને એક પ્રકારની વસ્તુઓ રોજે રોજ આરોગવાનું મન થતું હોય છે। તો સરને એવી ચિંતા છે કે ભાઈ આ જે કંઈ વેચાય છે આરોગ્યપ્રદ છે કે કોઈ નુકસાનકારક ચીજ વસ્તુ તો નથી ને, એટલે આવી 129 જગ્યાએ આજે ચેકિંગ છે। ઝોન 4, 5, 6 3 જગ્યાએ ચેકિંગ રાખવામાં આવેલું છે। ટોટલ 150 અધિકારીઓ અને 150 માણસો, 40 અધિકારી અને 4 ડીસીપી કક્ષાના અધિકારી પણ એના જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એ છે અને એફએસએલના અધિકારીઓ છે।